નમસ્કાર મિત્રો, હું છું રમેશભાઈ જીલરિયા, પ્રમુખ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત। આજે એક ખાસ બાબતે પ્રતિક્રિયા આપવા માટે આપની સમક્ષ આ વિડીયો પ્રસ્તુત કરું છું કે હમણાં લોકસભામાં સરકારે એક બિલ પસાર કર્યું છે કે જેના હિસાબે સુરતના હીરા ઉદ્યોગને ફાયદો થશે। બિલ એવું છે કે આપણા વેપારીઓએ જે પહેલાં બેલ્જિયમ, દુબઈ અને આફ્રિકા જેવા દેશોમાં રફ હીરાની ખરીદી કરવા માટે જવું પડતું હતું, એ કંપનીઓ હવે આપણે સુરતમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાતે આપણા વેપારીઓને રફ હીરા આપશે, જેથી કરી અને આપણા વેપારીઓએ કે કારખાનેદારોએ વિદેશમાં હીરાની ખરીદી કરવા માટે નહીં જવું પડે, જેના કારણે આપણી જે ખર્ચો વધતો, જે સમયની બરબાદી થતી, એ સમયની બરબાદી બચશે અને હીરા ઉદ્યોગને મોટો ફાયદો થશે। અને અત્યારે આપણે જોઈએ તો લેબગ્રોન ડાયમંડની નિકાસમાં સતત વધારો થઈ રહ્યો છે અને આપણે નાના હીરા છે એના પણ બજાર સુધારા તરફ છે। ત્યારે આપણે એટલું કહેવા માગીએ છીએ કે સરકારે જે નિર્ણય કર્યો છે એને અમે આવકારીએ છીએ, પરંતુ એ જે નિર્ણય છે, નિર્ણયનો લાભ રત્ન કલાકારોને ક્યારે મળશે? કેમ કે અત્યારે આપણે જોઈએ તો છેલ્લા 2-3 વર્ષથી એટલી મંદી છે કે કારીગરોના પગાર 40થી 50% થઈ ગયા છે, જેના કારણે અત્યારે મોટાભાગના કારીગરો આર્થિક રીતે ગુલામીમાં જીવે છે અને મોટાભાગના કારીગરો આર્થિક રીતે કંગાળ થઈ ગયા છે અને લોન ઉપર નપતા થઈ ગયા છે। અત્યારે 12 કલાક કદાચ કામ કરે ને કારીગર, કોઈ કારીગરને કોઈ પણ રીતે બે છેડા ભેગા થાય એવી પરિસ્થિતિ નથી। ત્યારે અમારી નમ્ર વિનંતી છે કે જેવી રીતે ઉદ્યોગકારો માટે સરકાર કામ કરે છે એવી જ રીતે રત્ન કલાકારો માટે કામ કરે અને ઉદ્યોગકારોને બે હાથ જોડીને વિનંતી છે કે સુધારા તરફ માર્કેટ છે તો જે ભાવો તોડી નાખ્યા છે એ ભાવો વધારો અને કારીગરોને અત્યારે મજૂરીમાં અને પગારમાં વધારો કરો, જેથી કરીને કારીગરોએ ભેગું નથી કરવું પરંતુ એના બે છેડા ભેગા થાય એ જોવાની તો દરેક માલિકની ફરજ છે ને। એ ફરજને યાદ કરાવવા માટે થઈ અને આ વિડીયો મેં બનાવ્યો છે। જો આવનારા સમયમાં રત્ન કલાકારોના પગારમાં વધારો નહીં કરવામાં આવે તો વધારે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થશે। કેમ કે અત્યારે તમે જોઈ જ શકો છો કે હીરા ઉદ્યોગના કારીગરોની પરિસ્થિતિ બહુ દયનીય છે। માટે તમામ માલિકોને, ઉદ્યોગકારોને, ઉદ્યોગ સંગઠનોને અને સરકારને વિનંતી છે કે રત્ન કલાકારોના પગારમાં વધારો કરવામાં આવે, એના ભાવમાં, મજૂરીમાં વધારો કરવામાં આવે અને જે 26,000 રત્ન કલાકારોના ફોર્મ નામંજૂર થયા છે એ મંજૂર કરવામાં આવે, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે અને રત્ન કલાકારોની જે પડતર માંગણીઓ છે એ માંગણીઓ ઉપર સરકાર ત્વરિત ધ્યાન દે, જેથી કરી અને હીરાની આરે રત્ન કલાકારોના પણ ભવિષ્ય ચમકતા થાય એ જોવાની ફરજ ઉદ્યોગકારોની અને સરકારની બંનેની છે। એ ફરજને યાદ કરાવવા માટે થઈને આ વિડીયો બનાવ્યો છે। આ વધુમાં વધુ કારીગરો સુધી પહોંચાડજો એવી નમ્ર વિનંતી છે। આભાર।